નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. સોશિયલ મીડિયા પર સસ્તા પ્રચાર અને રીલ્સ બનાવવાના ચક્કરમાં પોતાના તેમજ અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકતા તત્વો સામે મહીસાગર પોલીસે લાલાક કરી છે. વીરપુર તાલુકાના સરૈડા ગામેથી નીકળેલી એક લગ્નની જાનમાં ચાલુ ફોર વ્હીલ ગાડીઓ પર જોખમી સ્ટન્ટ અને ડાન્સ કરતો વિડીયો વાયરલ થયા બાદ વીરપુર પોલીસે ગણતરીના કલાકોમાં કાયદાનું ભાન કરાવી 7 આરોપીઓની અટકાયત કરી લીધી છે. વીરપુર તાલુકાના સરૈડા ગામેથી જાન જ્યારે ચાટકી જવા માટે પ્રસ્થાન થઈ રહી હતી ત્યારે ડીજે સાઉન્ડના તાલે ભાઈ ગોઠવાઈ ગયા છે જેવા ગીતો વચ્ચે ઉત્સાહમાં આવીને કેટલાક યુવકો ભાન ભૂલ્યા હતા. જાનના માર્ગ પર ચાલુ ફોર વ્હીલ ગાડીઓના બોનેટ ઉપર 7 જેટલા યુવકોએ જોખમી ડાન્સ અને સ્ટન્ટ કર્યા હતા. આ જોખમી કરતૂતોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ મહીસાગર પોલીસ એક્શન મોડમાં આવી હતી. વીરપુર પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી વિડીયોના આધારે તમામ 7 આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. તારીખ 31/5ના રોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં કેટલાક યુવકો ગાડીના બોનેટ પર ચડીને ડાન્સ કરતા જોખમી સ્ટન્ટ કરતા હોવાનું જોવા મળેલ હતું. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વીરપુર પોલીસ દ્વારા 2 ગાડી ચાલકો તેમજ 5 અન્ય ઈસમો સહિત ટોટલ 7 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં સરૈડા ગામેથી લગ્નની જાન ચાટકી ગામે જઈ રહેલ હતી. તે દરમિયાન આ કેટલાક યુવકો આ ગાડીના બોનેટ પર ચડીને આ ટાઈપના જોખમી સ્ટન્ટ કરી રહેલ હતા. પોલીસે આ લોકોની ધરપકડ કરી લીધી છે. સાથોસાથ જે 2 વાહન ચાલકો છે તેમના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ કરી છે. આપના માધ્યમથી હું લોકોને જણાવવા માંગીશ કે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવાના ચક્કરમાં આ પ્રકારના કોઈ પણ જોખમી સ્ટન્ટો કરવાનું ટાળો, નહીંતર પોલીસ દ્વારા આપના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. સાથોસાથ જે વાહનો સંકળાયેલા છે એ વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરવામાં આવશે.